સૌરાષ્ટ્રની એકમાત્ર સ્કૂલ જ્યાં ટ્રસ્ટી તથા સંચાલકો ડોક્ટર, એન્જિનિયર તથા શિક્ષકો છે એવી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ. કાર્યક્ષેત્ર ધોરણ 5 થી 10, 11, 12 સાયન્સ એન્ડ કોમર્સ. દીકરાઓ અને દીકરીઓ માટેના ઉજ્જવળ ભવિષ્ય માટે વાલીઓની પહેલી પસંદગી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ. અહીં છે શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા મર્યાદિત સંખ્યામાં વિદ્યાર્થીઓ માટે ભણતર, અલગ અલગ સાયન્સ લેબ, કોમ્પ્યુટર લેબ, દીકરાઓ તથા દીકરીઓ માટે અલગ અલગ હોસ્ટેલ સાથે શુદ્ધ સાત્વિક ભોજનની વ્યવસ્થા, ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. જી તેમજ નીટની તૈયારી સ્કૂલમાં જ. તો આથી વિશેષ આપ આપના બાળક માટે શું ઈચ્છો તો આજે જ એડમિશન માટે સંપર્ક કરો. યુનિટ 1 કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ, ખામરોડ ચોકડી, જુનાગઢ બાયપાસ, જુનાગઢ. યુનિટ 2 મેઇન પોસ્ટ ઓફિસની પાછળ શ્યામ વિદ્યાલય, સરકારી ગોડાઉન પાસે, ગાંધીગ્રામ, જુનાગઢ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે લોકોએ આવર્ત કોષ્ટકની શરૂઆતની એટલે કે પાયાગત માહિતીનો અભ્યાસ કર્યો હતો. જરા એની આછી પાછળની ઝલક લઈએ. 18મી સદીમાં શરૂઆતના સમયગાળામાં જોન ડોગરેલ એને ત્રિપુટીનો નિયમ આપ્યો, પણ એને વધુ માન્યતા મળી નહીં. ત્યારબાદ A.E.B. ધ કાનકાર્ટેસ એને પણ વધુ માન્યતા મળી નહીં. ત્યારબાદ ન્યુલેન્ડ આવ્યો. ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ હતો, એ થોડી ઘણી માહિતી આપતો હતો આવર્ત કોષ્ટકની. પણ ત્યારબાદ બે વૈજ્ઞાનિકો લોથલ મેયર અને ડોમિટ્રી મેન્ડેલેવ બંનેના સ્વતંત્ર સંશોધનોના કારણે આવર્ત કોષ્ટકની વિગતવાર અને વધુ સારી માહિતી મળી. મેન્ડેલેવ છે એના અમુક નિર્ણયો લોથલ મેયર કરતાં વધુ સાહસિક અને વધુ સારા નીકળ્યા. ખાસ કરીને પરમાણુ ભાર કરતાં એણે ગુણધર્મોને વધારે મહત્વ આપ્યું. એટલે સિલિકોન, એલ્યુમિનિયમ એ બંનેની નીચેના ખાના એને શું રાખ્યા તો કે ખાલી. સિલિકોનની નીચેના ખાનાનું નામ આપ્યું તો એને એકા સિલિકોન, અને એલ્યુમિનિયમની નીચેના ખાના શું નામ આપ્યું એકા એલ્યુમિનિયમ. અને એમ કીધું હતું અત્યારે ભલે આ તત્વો બધાય શોધ થયા છે 63 જેટલા, પણ એ 63માંથી એકેય તત્વો આ બંને નીચે આવવા લાયક નથી. ભવિષ્યમાં નવા તત્વો મળશે જ અને એના થોડા ઘણા ગુણધર્મો પણ એને કીધા હતા. ભવિષ્યમાં નવા સંશોધનો થયા અને એકા એલ્યુમિનિયમને બદલે ગેલિયમ, એકા સિલિકોનને બદલે જર્મેનિયમ, આમ બે નવા તત્વોની શોધ મળી. એટલા માટે મેન્ડેલેવને આધુનિક આવર્ત કોષ્ટકનો પિતામહ ગણવામાં આવે છે. મેન્ડેલેવે જ્યારે આવર્ત કોષ્ટકની શોધ કરી અને આવર્ત કોષ્ટકની માહિતી આપી ત્યારે તત્વોના પરમાણુ વિશેની સમજ વધારે હતી નહીં. પરમાણુની અંદર આવેલા અપરમાણવીય કણો એ કોઈ વિશે સમજ હતી નહીં. પણ જેમ 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 આગળ અભ્યાસ થતો ગયો એમ નવી શોધ થતી ગઈ. ઈસવીસન 1913માં અંગ્રેજ ભૌતિક શાસ્ત્રી, યાદ રાખજો પછી ભૌતિક વિજ્ઞાની, અંગ્રેજ ભૌતિક વિજ્ઞાની હેનરી મોસેલ તત્વોના ક્ષ-કિરણોના પટનો અભ્યાસ કર્યો. કોણે અભ્યાસ કર્યો તો કે હેનરી મોસેલે તત્વના ક્ષ-કિરણોના પટનો અભ્યાસ કર્યો અને એમાં એને કેટલીક જગ્યાઓ પર સામ્યતા જોવા મળી. ખાસ કરીને તેણે ક્ષ-કિરણોના પટની આવૃત્તિ વિરુદ્ધ પરમાણુ ક્રમાંક અને વર્ણપટની આવૃત્તિ વિરુદ્ધ પરમાણુ ભાર, આ આવૃત્તિની સંખ્યા
સંખ્યા છે Z પરમાણુ ક્રમાંક એ પરમાણુ નંબર એના આલેખ દોરો. તો આ આલેખ એને સીધી રેખામાં જોવા મળ્યો, સીધી લીટીમાં જોવા મળ્યો શું? સુરેખ આલેખ છે. કેવો આલેખ કહેવાય? સુરેખ. જ્યારે આ આલેખ સીધી લીટીમાં જોવા મળ્યો નહીં. આના ઉપરથી હેનરી મોસલે એવું કીધું કે ભાઈ આવર્ત કોષ્ટકમાં તત્વોની ગોઠવણી માટે પરમાણુ ભાર કરતા પરમાણુ ક્રમાંક વધુ ઉપયોગી છે. આ આલેખ પરથી આ આલેખના અભ્યાસ પરથી હેનરી મોસેલોએ એવું નોંધ્યું કે આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોની ગોઠવણી પરમાણુ ભાર કરતા પરમાણુ ક્રમાંકના આધારે કરવી વધુ સારું પરિણામ મળે છે. આવર્ત કોષ્ટકમાં તત્વોની ગોઠવણી પરમાણુ ભાર કરતા અભાર કરતું પરમાણુ ભાર પરમાણુ ક્રમાંકના આધારે વધુ સારી રીતે થાય. બસ આ માહિતી ઉપરથી નવું આવર્ત કોષ્ટક આવ્યું, જેને આપણે બધા કયો આવર્ત કોષ્ટક કહીએ છીએ? આધુનિક આવર્ત કોષ્ટક. કયો? આધુનિક આવર્ત કોષ્ટક. આધુનિક આવર્ત કોષ્ટક. તો મેં તમને જે માહિતી ભણાવી છે એ આધુનિક આવર્ત કોષ્ટકનો જન્મ કઈ રીતે થયો એના વિશે. પહેલા તો મેન્ડેલિકનું આવર્ત કોષ્ટક આવ્યું, એ આગળ ચાલ્યું. મેન્ડેલિકના આવર્ત કોષ્ટકની મહત્વતા ઘટતી નથી, એમાં જે થોડી ભૂલ છે બધી ભૂલ બેસ્ટ સુધારી અને નવું જે બનાવવામાં આવ્યું એને કયું આવર્ત કોષ્ટક કહીએ આપણે બધા? આધુનિક આવર્ત કોષ્ટક. સમજો ફરી વાર. ઈસવીસન 1913માં અંગ્રેજ ભૌતિક વિજ્ઞાની હેનરી મોસેલોએ તત્વના ક્ષ-કિરણ વર્ણપટની આવૃત્તિનો અભ્યાસ, અલગ અલગ તત્વના ક્ષ-કિરણ વર્ણપટની આવૃત્તિનો શું કર્યો? અભ્યાસ. આના ઉપર જઈને આલેખ બનાવ્યા. એક બનાવ્યો અંડરરૂટ આવૃત્તિ વિરુદ્ધ Z અને બીજો અંડરરૂટ આવૃત્તિ વિરુદ્ધ A. Z એટલે પરમાણુ ક્રમાંક અને A એટલે પરમાણુ ભાર. આનો આલેખ બનાવ્યો. તો આ આલેખ છે સીધી લીટીમાં જોવા મળ્યો. જ્યારે આવૃત્તિ વિરુદ્ધ પરમાણુ ભારનો આલેખ સીધી લીટીમાં જોવા મળ્યો નહીં. એટલે આના ઉપરથી હેનરી મોસેલોએ એવું તારણ કાઢ્યું કે ભાઈ આવર્ત કોષ્ટકમાં તત્વોની ગોઠવણી તમે પરમાણુ ભાર કરતા પરમાણુ ક્રમાંકના આધારે વધુ સારી રીતે કરી શકો. અને એની વાત એ સાચી છે, કારણ કે આવર્ત કોષ્ટકમાં આપણે તત્વો ગોઠવીએ. આવર્ત કોષ્ટકનું જરા બનાવો. આ આવર્ત કોષ્ટક આ ટાઈપનું હોય. પહેલા વિષય તત્વનું નામ લખી નાખીએ આપણે.
આવર્ત કોષ્ટકની ખાસિયત શું છે કે ઊભી લાઈનમાં જેટલા તત્વો હોય ને તત્વો બધાના ગુણધર્મ કેવા હોય? સમાન. આ લાઈનમાં જેટલા તત્વો છે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ એ બધાના ગુણધર્મ કેવા હોય? સમાન. બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ એ બધાના ગુણધર્મ કેવા હોય? તો કે સમાન. ઉપરથી નીચે આવવાના ગુણધર્મ કેવા હોય? સમાન. તો હેનરી મોસેલોની વાત અહીંયા યોગ્ય એટલા માટે ના કરી પરમાણુ ક્રમાંકના આધારે તમે ગોઠવણી કરો આવર્ત કોષ્ટકની. પરમાણુ ક્રમાંક એટલે શું? તો મેં તમને એની વ્યાખ્યા કીધેલી છે. પરમાણુમાં રહેલા પ્રોટોન કે ઇલેક્ટ્રોનની સંખ્યાને શું કહેવાય? પરમાણુ ક્રમાંક. તટસ્થ પરમાણુ હોય સમજો પરમાણુ ક્રમાંક. પરમાણુમાં રહેલા પ્રોટોન કે ઇલેક્ટ્રોનની સંખ્યાને શું કહેવાય? પરમાણુ ક્રમાંક કહે છે. તટસ્થ પરમાણુ હોય તો પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા હંમેશા કેવી હોય? સમાન. Z = P = A. અને તત્વોના ગુણધર્મ માટે જવાબદાર કોણ છે? ઇલેક્ટ્રોન. ખાસ યાદ રાખજો. તત્વોના રાસાયણિક ગુણધર્મો માટે જવાબદાર કોણ છે? તો કે ઇલેક્ટ્રોન. અને પરમાણુ ક્રમાંક છે કોની માહિતી આપે છે? ઇલેક્ટ્રોનની. એટલે હેનરી મોસેલોએ કીધું એ મુજબ જો આપણે ગોઠવણી કરીએ તો વધુ સચોટ અને વધુ સારી માહિતી આવર્ત કોષ્ટકની મળે. તો હવે આપણે આધુનિક આવર્ત કોષ્ટકનો વધુ ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાનો પ્રયત્ન કરીએ. પણ એનો અર્થ એ નથી કે મેન્ડેલિફની માહિતી સાચી હતી. મેન્ડેલિફે એ સમયે જે સંશોધન હતા એમાં સૌથી સારું સંશોધન મેન્ડેલિફનું હતું. હવે આપણે અભ્યાસ કરીએ આધુનિક આવર્ત કોષ્ટકનો. આધુનિક આવર્ત કોષ્ટક ઈસવીસન 1913 માં અંગ્રેજ ભૌતિક વિજ્ઞાની હેનરી મોસેલોએ તત્વના ક્ષ કે વર્ણપટનો અભ્યાસ કર્યો. તેણે ક્ષ કે વર્ણપટની આવૃત્તિ વિરુદ્ધ પરમાણુ ક્રમાંક અને ક્ષ કે વર્ણપટની આવૃત્તિ વિરુદ્ધ પરમાણુ ભાર એનો આલેખ બનાવ્યો. એમાં ક્ષ કિરણની વર્ણપટની આવૃત્તિ વિરુદ્ધ પરમાણુ ક્રમાંકનો આલેખ એમાં જોવા મળ્યો સીધી લીટીમાં. જ્યારે પરમાણુ ભારનો આલેખ સીધી લીટીમાં જોવા મળ્યો નહીં. અને આના ઉપરથી એને એવું તારણ કાઢ્યું કે ભાઈ આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોની ગોઠવણી પરમાણુ ભારને બદલે તમે કોના આધારે કરો? પરમાણુ ક્રમાંકના આધારે કરો. આ માહિતી હતી. સ્ક્રીનશોટ લઈ લો. હજી આમાં અમુક મુદ્દા ઉમેરવાના છે. આ ચેકીને પછી એ સમજાવો. આના ઉપરથી આધુનિક આવર્ત કોષ્ટકનો નિયમ આવ્યો. ગઈકાલે મેં તમને મેન્ડેલિફના આવર્ત કોષ્ટકનો નિયમ કીધો હતો કે તત્વના ગુણધર્મો તેના પરમાણુ ભારને આવર્તનીય હોય છે. હવે આપણે કયો નિયમ ભણીએ? આધુનિક આવર્ત કોષ્ટકનો નિયમ. એનો જ પોઈન્ટ છે. ઓલા બે પોઈન્ટ ત્રણ પોઈન્ટ હતા એના પછીનો જ પોઈન્ટ એમાં લેવાનો. આધુનિક આવર્ત કોષ્ટકનો નિયમ. ઓલા નિયમમાં નામાં ખાલી જરા કેવો હોય તત્વના ગુણધર્મો તેના પરમાણુ ભારને આવર્તનીય હતા. અહીંયા પરમાણુ ભારને બદલે શું થઈ જાય છે? પરમાણુ ક્રમાંક. બીજો કશો ફરક પડતો નથી. તત્વોના ગુણધર્મો તેના પરમાણુ ક્રમાંકને આવર્તનીય હોય. તત્વોના ગુણધર્મો તેના પરમાણુ ક્રમાંકને શું હોય? આવર્તનીય હોય. આ નિયમ છે કોનો? આધુનિક આવર્ત કોષ્ટક. આધુનિક આવર્ત કોષ્ટકને મુખ્ય બે ભાગમાં વહેંચવામાં આવ્યું. એક છે આવર્ત અને બીજું છે સમય.
પેલો ભાગમાં આવે આવર્ત. આધુનિક આવર્ત કોષ્ટકની આડી હરોળને કોને આડી હરોળને આધુનિક આવર્ત કોષ્ટકની આડી હરોળને આડી હરોળ જેમ મીઠા પડે શું કહેવાય આવર્ત. શું કહેવાય આવર્ત. આધુનિક આવર્ત કોષ્ટકમાં આડી હરોળને શું કહેવાય આવર્ત કહે છે. આધુનિક આવર્ત કોષ્ટકમાં આ કોઈનું આવર્ત કોષ્ટકમાં આડી હરોળને શું કહેવાય આવર્ત કહે છે. આધુનિક આવર્ત કોષ્ટકની અંદર આડી હરોળને શું કહેવાય આવર્ત તરીકે ઓળખવામાં આવે છે. કુલ આવર્તની સંખ્યા કેટલી છે તો કે ભાઈ 7. કેટલી છે 7. કેટલી છે 7. આવર્તનો ક્રમ એ ક્વોન્ટમાંક દર્શાવે. શું દર્શાવે ક્વોન્ટમાંક. આ ક્વોન્ટમાંક શબ્દ હું તમને બીજા ચેપ્ટરમાં સમજાવીશ. આપણે કુલ 4 ક્વોન્ટમાંક ભણવામાં થાય છે. એ 4 ક્વોન્ટમાંકનો અભ્યાસ આપણે બીજા ચેપ્ટરની અંદર સમજો. આવર્ત ક્રમ છે એ તત્વોનો શું દર્શાવે ક્વોન્ટમાંક દર્શાવે છે. મહત્તમ ક્વોન્ટમાંક દર્શાવે છે. હવે કુલ આવર્ત કેટલા 7. પહેલા આવર્તમાં માત્ર 2 તત્વો હોય. કેટલા તત્વો છે 2 તત્વો. કયા 2 તત્વો હાઇડ્રોજન અને હિલિયમ. મેં તમને જૂની ઇલેક્ટ્રોન કીધી તમને યાદ હોય તો 2 8 8 18 18 32 બધા. તો જો 7 આવર્ત થઈ ગયા. પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો અને પહેલા આવર્તમાં માત્ર કેટલા ઇલેક્ટ્રોન સમાવે કેટલા તત્વ સમાવે 2. એટલે એને કેવો આવર્ત કહેવાય નાનો આવર્ત. કેવો નાનો આવર્ત કહેવાય નાનો. બીજા અને ત્રીજા આવર્તમાં કેટલા તત્વો સમાય છે 8 તત્વો. કેટલા 8 તત્વો સમાય. ચોથા અને પાંચમા આવર્તમાં કેટલા તત્વો સમાય તો કે 18 તત્વો. કેટલા 18. એટલે લાંબો આવર્ત કહેવાય. છઠ્ઠા અને સાતમા આવર્તમાં કેટલા તત્વો સમાય 32. એમાં 18 લાઈનમાં નીચે 2 લાઈન બીજી હોય. આને લેન્થેનોઇડ અને ઓક્ટેનોઇડ શ્રેણી કહેવાય. આનો અભ્યાસ આપણે આગળ કરવાનો આવશે. 12મું પૂરું થશે ત્યાં સુધીમાં તમને આખું આવર્ત કોષ્ટક મોઢે થઈ જશે. અત્યારે 20 તત્વો સુધી શું કામ તમને કીધું હાલમાં જરૂરિયાત તમારે જેટલી છે 30 તત્વો એ તમે થોડા દિવસો મૂકશો પછી એમ જેમ જેમ આગળ જશો એમ વધતા જ જશો. તો છઠ્ઠા અને સાતમા આવર્તમાં 32 તત્વો સમાય એટલે અતિ લાંબા આવર્ત તરીકે પણ ઓળખવામાં આવે છે. એમાંના 14 તત્વો ક્યાં મૂકેલા છે આપણે નીચે. તમે આવર્ત કોષ્ટકની ચોપડીમાં આકૃતિ જોશો એટલે તમને એનો પૂરેપૂરો આઈડિયા આવી જાય. તો આ થઈ આધુનિક આવર્ત કોષ્ટકમાં આવર્તની માહિતી. ફરીવાર આધુનિક આવર્ત કોષ્ટકનો નિયમ તત્વોના ગુણધર્મો તેના પરમાણુ ક્રમાંકને શું હોય આવર્તનીય હોય છે. આધુનિક આવર્ત કોષ્ટકને મુખ્ય 2 વિભાગમાં વહેંચવામાં આવ્યું. પહેલો વિભાગ કોણ છે આવર્ત. આધુનિક આવર્ત કોષ્ટકમાં આડી હરોળને શું કહેવાય આવર્ત કહે છે. કુલ આવર્તની સંખ્યા કેટલી છે 7. આવર્ત છે તત્વોનું શું દર્શાવે ક્વોન્ટમ આંક. પહેલા આવર્તમાં કેટલા તત્વો છે માત્ર 2. બીજામાં 8. ત્રીજામાં પણ 8.
ચોથામાં 18, પાંચમા વર્ગમાં પણ 18, છઠ્ઠા વર્ગમાં 32 અને સાતમા વર્ગમાં પણ શું 32 તત્વો હોય છે. ક્લિયર? કેટલી વાત મગજમાં? હવે બીજો વિભાગ જોઈએ. શું જોઈએ? સમૂહ. શું જોઈએ? સમૂહ. હવે ચોપડીમાં એમ આપેલું છે કે સાતમો આવર્ત હજી અપૂર્ણ છે, પણ હવે એ વાત પૂરી થઈ ગઈ છે. 118 તત્વોની શોધ થઈ ગઈ છે, એટલે સાતમો આવર્ત પણ આખે આખું થઈ ગયો છે, કમ્પ્લીટ થઈ ગયો છે. ચોપડી જ્યારે ત્યારે બની હોય ત્યારે કદાચ 118 તત્વોની પૂરેપૂરી શોધ થઈ હોય નહીં. અત્યારે 118 તત્વોની પૂરેપૂરી શોધ પણ થઈ ગઈ છે અને 118 નું નામકરણ પણ થઈ ગયું છે. આપણી પાસે જે માહિતી છે એમાં આ વધારાની માહિતી હું તમને આપી. સ્ક્રીનશોટ લઈ લો. હવે આ પછી આપણે પોઈન્ટ જોઈએ. આમાં આગળ આધુનિક કોષ્ટકનો બીજો ભાગ કોણ? તો કે સમૂહ. હવે પછીનો આપણો પોઈન્ટ છે સમૂહ. આધુનિક આવર્ત કોષ્ટકમાં ઊભી લાઈન, જો આ ઊભી લાઈન છે, આને શું કહેવાય? તો કે આવર્ત કોષ્ટકમાં ઊભી લાઈનને શું કહેવાય? સમૂહ કહે છે. આવર્ત કોષ્ટકમાં ઊભી લાઈનને સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. સમૂહની સંખ્યા કેટલી છે? તો કે 18. કેટલી? 18. સમૂહની ખાસિયત શું? એક જ સમૂહમાં રહેલા તત્વોના મોટા ભાગના રાસાયણિક ગુણધર્મો કેવા હોય? સમાન હોય છે. કારણ બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન કેવા હોય? સમાન. આ બધા તત્વોની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન કેવા હોય? સમાન. જૂની પદ્ધતિ મુજબ હાઇડ્રોજન H1 એક હાઇડ્રોજન તો ગણીએ આપણે, લિથિયમ Li3 એક, સોડિયમ Na11 281, પોટેશિયમ K19 288. જો છેલ્લી કક્ષામાં કેવા ઇલેક્ટ્રોન છે? સમાન. બેરિલિયમ જોઈએ 4 2 મેગ્નેશિયમ 12 282, કેલ્શિયમ Ca20 288 છે. છેલ્લી કક્ષામાં ઇલેક્ટ્રોન સમાન હોવાના લીધે મોટા ભાગના રાસાયણિક ગુણધર્મો કેવા થાય? સમાન થાય. એની ખાસિયત છે. યાદ રાખજો. એક જ સમૂહમાં રહેલા તત્વોના મોટા ભાગના રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે. એક જ સમૂહમાં રહેલા મોટા ભાગના તત્વોના રાસાયણિક ગુણધર્મો કેવા હોય? તો કે સમાન. બસ આટલી માહિતી આપણે આવડે એટલે આપણા માટે ઘણું બધું. હેનરી મોસેલોએ જે આવૃત્તિ પરમાણુ ક્રમાંકના આલેખ કર્યા એના આધારે આપણે કુદરતમાં શોધાયેલા 94 જેટલા તત્વો અને ત્યારબાદ કૃત્રિમ માનવીએ બનાવેલા બાકીના જે 24 તત્વો છે એ માનવીએ બનાવેલા પ્રયોગશાળામાં જે અલ્પજીવી છે મોટા ભાગના, એની સમજ પણ આપણે સરળતાથી મેળવી શકીએ.
એટલે આધુનિક આવર્ત કોષ્ટક આપણા માટે ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે. સરખી રીતે જોઈ લો, જરાય ક્વેરી ન રહે એ રીતે આપણે કામ કરવાનો પ્રયત્ન કરીએ. મેં એ રીતે તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. અગત્યની માહિતી બધી તમને આપી દીધી. સ્ક્રીનશોટ લેવો તો લઈ લો, પછી વધુ અગત્યના પોઈન્ટ ઉપર આપણે જઈએ. હવે આપણો નવો પોઈન્ટ છે સૌથી વધુ પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વોનું નામકરણ. સૌથી વધુ પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વોનું નામકરણ. હવે આ નામકરણની જરૂર એટલા માટે ઊભી થાય કે આમાંના મોટા ભાગના તત્વો અલ્પજીવી હતા અને પ્રયોગશાળામાં બનાવવામાં આવતા. પ્રયોગશાળામાં બનાવવામાં આવ્યા અને અલ્પજીવી તત્વો હોય એટલે દરેક વૈજ્ઞાનિક દેશના વૈજ્ઞાનિક અલગ અલગ દેશના વૈજ્ઞાનિકો એમાં પોતપોતાનો દાવો આપવા માંડ્યો કે ભાઈ આ તત્વની શોધ મેં કરી એટલે આ નામ આપી દીધું, આની શોધ મેં કરી એટલે આ નામ આપી દીધું. આમ અલગ અલગ દેશના વૈજ્ઞાનિકો દાવો કરવા માંડ્યા. ખાસ કરીને 104 નંબરના તત્વો માટે અમેરિકાએ એવું કીધું કે આનું નામ રુધરફોર્ડિયમ. નામ આપ્યું અને એની સામે હરીફાઈમાં હતા કોણ? તો કે રશિયા. અત્યારે પણ છે, ત્યારે પણ હતા. રશિયાએ એને સોવિયત સંઘ કહેવાય. શું કહેવાય? સોવિયત સંઘ. એ ટાઈમે રશિયા સાથે બીજા 19-20 દેશનો સમૂહ હતો એટલે ત્યારે એને સોવિયત સંઘ કહેતા. એને એનું નામ કુચોટિયમ આપવામાં આવ્યું. આવું નામ એને આપવામાં આવ્યું, કુચોટિયમ. આ નામ આપવાનું આપ્યું. કોણે આપ્યું? તો કે ભાઈ સોવિયત સંઘે. આમાં સાચું કેમ? એટલે આવી પરિસ્થિતિ ઊભી ન થાય એટલા માટે IUPAC ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી, IUPAC ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી આણે એવું નક્કી કર્યું કે ભાઈ કોઈ પણ દેશના કોઈ પણ વૈજ્ઞાનિક ગમે તે તત્વ શોધે એને નામ એ લોકોએ દેવાનું નહીં. એનું પહેલા કામ ચલાવ નામ આપવાનું, પછી અમે લોકો એના વિશેનો અમે લોકો એટલે કોણ? IUPAC નો પૂરેપૂરો અભ્યાસ કરી કે ભાઈ આ તત્વોની બીજા કોઈ શોધ નથી કરી, આ તત્વની આ જ વૈજ્ઞાનિકે શોધ કરી. પછી એ વૈજ્ઞાનિક એ દેશ કે એ મુજબ એને નામ આપવામાં આવે. શરૂઆતમાં પહેલા એનું કામ ચલાવ નામ આપવામાં આવે. હવે એ કામ ચલાવ નામ કેમ દેવું આપણે એ સમજવાનું છે. યાદ રાખજો, સૌથી વધુ પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વોનું નામકરણ પણ કેવું? કામ ચલાવ. આપણે એ ભણવાનું છે. બહુ સહેલો પોઈન્ટ છે, એકદમ સહેલો પોઈન્ટ. જો તમે થોડુંક સમજી જશો તો પછી ભવિષ્યમાં ગમે એમનામાં નંબર તત્વોનું તમને નામકરણ કરવાનું કે તમને ભૂલ પડે નહીં. સમજો ફરી એકવાર, 100 કરતા વધુ પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વોનું નામકરણની જરૂરિયાત શું કામ ઊભી થઈ? દુનિયાના દરેક દેશના અલગ અલગ વૈજ્ઞાનિકો વચ્ચે સ્પર્ધા થવા માંડી કે આની શોધ મેં કરી, આની શોધ મેં કરી. ખરેખર નવી શોધ થઈ હોય નહીં. અમેરિકા અને સોવિયત સંઘ વચ્ચે 104 નંબરના તત્વ માટે ઘર્ષણ થયું કે ભાઈ અમેરિકાના રુધરફોર્ડિયમ આપ્યું, રશિયાએ કુચોટિયમ આપ્યું નામ. તો શું કરવાનું? પછી IUPAC એવું નક્કી કર્યું કે ભાઈ કોઈ પણ તત્વનું નામ
પહેલા વૈજ્ઞાનિકોએ જવાબ નહીં કર્યા એનું નામ આપવાનું કામચલાઉ. પછી સંપૂર્ણ ખરાઈ થઈ ગયા બાદ જેણે પહેલી શોધ કરી હોય એ કે એ મુજબ નામકરણ કરવાનું. કોઈ મહાન વૈજ્ઞાનિકની યાદમાં તમે નામ આપી શકો. જોઈએ હવે કામચલાઉ નામ કઈ રીતે આપણે કમ્પ્લીટ કરવાય. યાદ રાખજો આ કામચલાઉ નામકરણ પદ્ધતિ 100 કરતા વધુ તત્વો માટે જ છે. 100 થી ઓછા તત્વો માટે નથી ઉપયોગમાં લેતા. તો 100 કરતા વધુ તત્વો માટે કામચલાઉ નામકરણ પદ્ધતિ છે. એના માટે આપણે પહેલા ખૂબ જ અગત્યની વસ્તુ પહેલા આપણે જોઈએ તો કે ભાઈ અંકનું જે નામ આપવાનું નામ અને એની ટૂંકું રૂપ અંક. તો 3 આંકડામાં 3 જ અંક હોય. 0 થી 0 1 2 3 4 5 6 7 8 અને 9. 0 1 2 3 4 5 6 7 8 અને 9. 0 ને શું કહેવાય તો કે નીલ. શું કહેવાય? નીલ. 1 ને અન. આ શું લખવું એ તમને બધું સમજાઈ જશે થોડી વાર. 2 ને બી. 3 ને ટ્રી. 4 ને ક્વાડ. 5 ને પેન્ટ. 6 ને હેક્સ. 7 ને સેટ. 8 ને ઓક્ટ અને 9 ને ઇન. આનું ટૂંકું રૂપ યાદ રાખવાનું એકદમ સહેલી. પેલું અક્ષર જ લખવાનું, બીજું કંઈ લખવાની જરૂર રહેતી નથી. નીલનું શું આવશે? એન. અનનું શું આવશે? યુ. બીઆઈનું શું આવશે? બી. ટીઆરઆઈનું આવશે? ટી. ક્વાડનો યુ. પેન્ટનો ઈ. હેક્સનો સેપ્ટનો એસ. ઓક્ટનો ઓ અને ઇનનો ઈ. હવે જો તમને આટલું આવડે તો કોઈ પણ તત્વનું નામ પણ તમને આવડી જાય. કઈ રીતે આવડી તમને સમજાવી દઉં. કોઈ પણ તત્વ તમને આપે, દાખલા તરીકે તમને એમ કહે ભાઈ 108 નંબરના તત્વનું નામકરણ તમે કરો. પેલા સાદી રીતે નામકરણ કરવાની વાત છે. તો આપણે શું લખવાનું? એકડો. એકડા માટે શું આવશે? અન. મીંડું એના માટે શું આવશે? ની. આટલા માટે શું આવશે? ઓક્ટ. હવે આ અંક લખાઈ ગયા પછી પાછળ પ્રત્યય લગાવવો પડે. આ અંક લખાઈ ગયા બાદ પાછળ ઈયમ શબ્દ લગાડવો પડે. ઈયમ પ્રત્યય લગાડવો પડે. કયો પ્રત્યય લગાડવો પડે? ઈયમ. અનિલોકિયમ. હા આપણું થઈ ગયું નામકરણ. છે ને એકદમ સરળ. હવે આને ટૂંકમાં કેમ દર્શાવવું? આના હવે આને ટૂંકમાં કેમ દર્શાવવું? તો એકડા માટે શું લખવાનું? યુ. મીંડા માટે એન અને આટલા માટે ઓ. યુ નો. વાત થઈ ગઈ. ઉતરી ગયું મગજમાં? હજી આગળ એક એક્ઝામ્પલ લઈએ. 114 માં નંબરનું તત્વ જોઈએ. આનું નામકરણ કરવાનું છે. તો અન. 4 માટે શું છે? ક્વાડ. ક્વાડિયમ. જો અને આ શું છે? પ્રત્યય. શું છે? પ્રત્યય. આ એક માટે, આ એક માટે, આ જોડણા માટે આ. અને આ શું છે? પ્રત્યય. શોર્ટકટમાં ટૂંકું નામ કેમ લખાય? યુ.
કેટલા સુધી 999 સુધી ગમે એનું તમે પેલા નામ આપો. પછી વૈજ્ઞાનિકો નક્કી કરે કે નહીં ભાઈ તમે લોકોએ કરેલી શોધ સાચી છે, તો પછી તમે કહો એ મુજબનું કાં કોઈ પણ પ્રસિદ્ધ વૈજ્ઞાનિકની યાદમાં નામ પણ આપી શકે. આ રીતે નામકરણ આપવામાં આવે. વધુ એક્ઝામ્પલ જોઈએ. હજી આવું થોડુંક વધુ પહેલાં આપણે અત્યારે છેલ્લો તત્વ જે સુધારો 118 નંબરનો ત્યાં જોઈએ એનું જોઈએ. પહેલાં 118 તો એકડા માટે શું આવશે? આયકડા માટે આટલા માટે ઓટિયમ. ટૂંકું નામ થઈ ગયું. વાત થઈ ગઈ. સમજાય છે બેટા? આ રીતે તમે એકદમ શોર્ટકટમાં સહેલાઈથી તમે કોઈ પણના નામ પણ કરી શકો. પરીક્ષામાં 118 સુધી ના જાઓ તમે, પણ આપણને ગમે આવડવું જોઈએ. દાખલા તરીકે આપણે લઈએ 203 નંબરનો લઈએ. 203 બે માટે બી નીલ ટીયમ બી એન વાત થઈ ગઈ. હજુ એક્ઝામ્પલ જોઈએ. 509 પાછલા માટે શું આવે? પેન્ટ. શૂન્ય માટે નીલ. નબળા માટે ઇનિયમ. પેન્ટ નીલ ઇનિયમ. પી એન ઈ શોર્ટ ફોર્મ થાય. બહુ સરસ. પણ એ તમને આવડે ક્યારે? જ્યારે તમને આ માહિતી આવડે ત્યારે. આ રીતે તમારે ખાસ આ છોટાઓ કરી લો તો તમને આગળની એકેય માહિતીમાં પછી કોઈ પણ પ્રકારનો કંઈ પ્રશ્ન ઊભો થશે નહીં. આ લેક્ચરમાં આપણે અહીંયા અટકાવીએ. હવે આવતીકાલના નવા લેક્ચરમાં આપણે જે માહિતી ભણવાનું છે ઇલેક્ટ્રોન રચના આધારિત માહિતી. એટલે આપણે એ લેક્ચરની અંદર જૂની ઇલેક્ટ્રોનના અને અત્યારે 11-12 સાયન્સમાં નવી ઇલેક્ટ્રોનના કઈ રીતે સમજવાની હોય, કઈ રીતે ભણવાની હોય એ વિગતવાર આપણે સમજશું.